તો ચાલો આપણે પૂછ્યું ક્યાં જાય છે, બરોબર? બેસી ગયા ને, હા જઈએ છીએ. પહોંચવા આવી ગયા છે. ક્યાંથી જવાનું છે આપણે? તો ચલો દોસ્તો, આપણે અહીંથી જવાનું. અમે લોકો પહોંચી ગયા છીએ ચોટીલા, અને આ જો ગેંગ ઊભી છે આપણી. એની હારવાર પોગી ગયા. ઓ એ આખી ગેંગ આવી ગઈ છે ટુ વ્હીલ લઈને. હા હીરો છે સાઉથ નો. હાલો હાલો હારે જ ત્યાં રોકી છો, હારવાર થઈ જાય. આપણે એવું જ બધું છે, આ પીવાનું જ છે હો. તો તમે અત્યારે લગી કેમ ડાયરા ચેન બંધ તો કરો, ખુલ્લી નથી રાખો ને. મેં આને કીધું હતું ટાંટીઓ ક્યાંય જાય, મેં કીધું તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ચોટીલા. તો હાલો કાકા, અમારા કાકા હા રવિભાઈ. તો ટ્રીફર લઈ લીધા છે. ઓલી જવાનું બેસી ટુ વ્હીલ લઈને આવ્યા. કેવો અનુભવ છે? થાકી ગયા નથી થઈ ગયા? તો હજી આપણે આ દાદરા ચડવાના છે, બરોબર? ના અમારા જો પાણી ભર્યા છે મનોજભાઈ, મિલનભાઈ પાણી ભર્યા. જો આ પાણી અમારા રવિભાઈ. હાલો એ જલ્દી હાલો. આપણે માનતા પૂરી કરવા આવ્યા છે. આપણે આ ભાઈની માનતા છે તો એની પૂરી કરવા હારે સાથે આવ્યા છીએ આમ બધા. અમારા કાકા જો આગળ જાય છે સૌથી પહેલા. અમે લોકો હવે દાદરા ચડી રહ્યા. મિલનભાઈ ચશ્મા બસમાં પહેર્યા છે, લાવ્યા છે. તો રીલ્સ બી ઉતારજો આપણે. નહીં ચશ્મા બસમાં મારી પાસે કાંઈ છે નહીં. કાકાનો દાઢી કરવાની બાકી છે. હા આપણે કરાવીને આવ્યો. કાનોડો તૈયાર થઈ ગયો ચકાચક. વાહ બા કપાવી. ખૂબ થાકી ગયા. રવિભાઈ કેમ જો તમારે? ભાઈ રેસ્ટ લેવા બેઠા જેવી. અમને એવું થયું કે એક આયા ચડી જાય પણ એક આયા ચડાણું નહીં, એટલે આપણે અહીંયા રેસ્ટ લીધો છે થોડોક. બહુ ગરમી છે, પરસેવાના ટીપા નીતરે છે. મિલનભાઈની જો અહીંયા બેઠા છે. કાકાની થાકી ગયા અને અમે પહોંચી ગયા. શું કેવું કાકા? એટલે આટલો
क्या बोला तूने? માવો ખાવો છે એ માવો તો એટલે આયા કઈ ન હોય જે સ્મર દર્શન કરી લીધા છે બરોબર અને આ આપણે ફોટોશૂટ માટે આવી જાય છે આપણે જવાનું છે ચોટીલાથી હવે કંઈક જઈએ આપણે ગયો બેસી ગયો મજા આતમ આઠમ અધરી ગઈ છે આપણે એટલે આપણે છે ને એન્જોય તો કર્યો છે થોડો પણ મજા બગડી ગઈ છે એટલે તોય આપણે વ્લોગ ઉતાર્યો છે ફાઇનલી દાદરો દર્શન કરીને ઉઠી ગયા છે હવે કંઈક હવે બપોર થઈ ગયા હવે કંઈક જમવાનું ને એવું ગોતી હોટલમાં ને એમાં જાવી બી One hour later. હાલ ચોટીલાથી અમે અત્યારે ગઢડા સ્વામિનારાયણના મંદિરે પહોંચી જગ્યા આવીએ તો આપ જોઈ શકો છો ખૂબ સરસ છે ઓકે કાંઈ ને બી કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો અને તમે બધા જોયો હશે આ પૂરો વિડીયો
તો મારા દિલથી ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને આવો ને સપોર્ટ તમે બધા કરતા રહેજો. તો આપણે આવી જ જગ્યાએ બીજે અલગ અલગ જઈને બ્લોગ શૂટ કરશું.